સુરત શહેરમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ બાદ આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ વિક્રેતાઓ સામે તપાસ યથાવત રાખવામાં આવી છે। શહેરમાં વધુ 12 જેટલા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ₹77,000ની કિંમતનો અંદાજે 420 કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે ₹40,800ની કિંમતનો 170 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અગાઉ 20 ઓગસ્ટે દૂધના માવાના 16 નમૂના લેવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન કોટસફીલ્ડ રોડ સ્થિત નંદકિશોર એસ માવાવાલા અને ખટોદરા સ્થિત જયમાં વૈષ્ણવી સ્વીટમાંથી લેવાયેલા નમૂના સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે। બંને સંસ્થાઓ સામે ફૂડ એજ્યુકેટેડ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે। મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। માન્ય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ, આરોગ્ય ફૂડ વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકામાં દૂધનો માવો, મીઠાઈઓ વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાંથી આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવવાનો હોય તેથી જાહેર જનતા દ્વારા મોટા પ્રમાણમાં દૂધના માવાનો અને મીઠાઈઓનો ઉપયોગ થતો હોય છે। તેથી તેઓને દૂધનો માવો અને મીઠાઈઓ સારી ગુણવત્તાવાળી મળી રહે તે માટે માનનીય આરોગ્ય અધિકારી સાહેબે તારીખ 24, 25 અને 26 રોજ આ સંસ્થાઓની ચકાસણી કરવાની અને તેમાંથી નમૂના લેવાની કામગીરી સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચાલુ હતી। તારીખ 24ના રોજ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દૂધના નમૂનાનો કુલ 16 નમૂના લેવામાં આવેલ, જે 16 નમૂનામાંથી 2 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। તેમાંથી એક નમૂનો નંદકિશોર માવાવાળા કોટસફીલ્ડ રોડ અને બીજો વૈષ્ણવદેવી માવા ભંડાર ખટોદરાનો નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે।